યજમાનનું ફળ્યું છે એટલે હવાના પોરમાં અવાજ માર્યો એ કે નકરા દૂધની ચા મોકલજો. રહોડામાંથી અવાજ આવ્યો કે હવે તમે ઘરે છો, આ બકરીનું દૂધ છે, ભેંનું ગાયનું નથી, અને પીવું હોય તો હાથે બનાવીને પી લેજો, ચૂલો હજી ધગે છે. એ તો યજમાન બનીએ ત્યારે ખબર પડે ને આ યોજના કેટલી બધી અઘરી છે. મહારાજ બનવું તો હેલું, પણ યજમાન બનવું બહુ કઠિન છે. આ વ્યવસ્થા ઊભી કરવી બહુ જ કઠિન, અને એમાંય પાછી જુદી જુદી પ્રકૃતિના લોકો હોય, બધા અનુકૂળ થાય એવા ન હોય. ઘણાની પ્રકૃતિ એવી હોય પાણીમાંથી પૂડા કાઢવાની, એવી પ્રકૃતિના માણસો પણ હોય જે તમારો વાક જ કાઢવા આવ્યા હોય. અહીંયા કે લગ્નમાં કોઈ પણ પ્રસંગ હોય ને, હારો નરહો કોઈ પણ પ્રસંગ હોય, અમુક વ્યક્તિઓની પ્રકૃતિ જ એવી હોય કે ગમે ત્યાંથી પાણીના પૂડા કાઢે. એને તમે કોઈ રાજી જ ન રાખી શકો. બોલો, ગમે એવી વ્યવસ્થા આપો, બધી જ વ્યવસ્થા આપો, એ કે હવે ટાઈટ બહુ હતી, હવે એ તો આપણા હાથની વાત નથી ને. આપણે એને રૂમ આપીએ, ઓઢવાનું આપીએ, પાથરવાનું આપીએ, હવે ટાઈટ હોય એ તો આપણા હાથની વાત નથી, એ તો કુદરતના હાથ. તો એ ઘણા કે ટાઈટ બહુ લાગે છે, લાગે ને સ્વેટર લઈને અવાય ને, માથે ટોપી લઈ લેવાય, એક મફલર નાખી લેવાય ખંભે, એ આપણે કરવું. અમને ઘણી વાર હરિદ્વારમાં ઘણા લોકો એ કે એ બધું ઠીક, પણ ટાઈટ બહુ. મેં તો હવે એ તો અમારા હાથની વાત નથી. તને રોટલે ભૂખ્યો રાખ્યો હોય તો બરાબર છે, તને સવારમાં નાસ્તો ન દીધો હોય તો બરાબર, તને 3 વાર ચા પીવાની ટેવ હોય તો મેં 3 વાર ચા ન દીધી હોય તો, પણ હવે ટાઈટ લાગે એમાં તમે શું કરીએ? એ તો આપણા હાથની વાત નથી બા. પણ કહેવાનો અર્થ છે, આ હરતી ફરતી ભાગવત ભાગીરથી આજ જ્યારે જાદવ પરિવારને આંગણે આવી છે, તો તમે એમાં ડૂબકી મારીને આ તકને સાર્થક કરી લેજો. આ તક જો હાથમાંથી જતી રહેશે તો આવો અવસર તો પાછો ભગવાન ક્યારે આપે? આવો આંગણે આવો અવસર તો ક્યારે આવે? સુંદર મજાનું દર્શન બતાવ્યું. સુખદેવજી મહારાજના પગ પરીક્ષિતે પકડી લીધા છે, અને પરીક્ષિતના પ્રશ્નોનું સમાધાન સુખદેવજી કરી રહ્યા છે. મેરી ભાઈ બહેન, સુંદર મજાનું જ્ઞાન એ રીતે થયું છે. જન્મે જન્મે રાજગાદી સોંપી કૃષ્ણનું ચિંતન કરતા મહારાજા ત્રિદંડને ધારણ કરી અને ગંગાના કિનારે બેઠા છે. સુખદેવજી આવ્યા અને સુખદેવજીએ ખટવાંગ રાજાની કથા કહી. 2 જ ઘડીના આયુષ્યમાં જેને સત્સંગ કરી લીધો, અને સત્સંગના બળ પ્રતાપથી મહારાજા ખટવાંગને 2 જ ઘડીમાં જેણે મુક્તિની પ્રાપ્તિ કરી લીધી છે. આ સત્સંગનો એવો મહિમા છે. આ તો ભાગવતનો સત્સંગ છે, અને સત્સંગનો અર્થ જ એવો થાય, જેના સંગથી તરી જવાય એનું નામ છે સત્સંગ. સંગ એનો અર્થ છે સ અને ત, આ 2 અક્ષરનો સત્સંગ શબ્દ બન્યો છે, અને સત્સંગનો અર્થ થાય કે જેના સંગથી તરી જવાય એનું નામ છે સત્સંગ. આપણને તારી દે, ભવ પાર કરી દે, એવો સત્સંગ છે. સુખદેવજી મહારાજા પરીક્ષિતજીની પાસે ભાગવતનો પ્રારંભ કરે છે, અને જ્યારે કથાનો પ્રારંભ કરે છે ત્યારે કથા સાંભળવા માટે મહર્ષિ વેદવ્યાસ અને વેદવ્યાસના પિતા પણ આ સત્સંગમાં બેઠા છે. 3 પેઢી ભાગવતની કથા સાંભળવા બેઠી છે મેરી ભાઈ બહેન. એટલે અમારા વિદ્વાનો એમ કહે છે કે જેની કથાની અંદર 3 પેઢી બેઠી હોય એ બહુ ભાગ્યશાળી છે. સુંદર મજાનું દર્શન કહ્યું છે. તો વિદ્વાનો કહે છે કે યહાં પરાશર પણ બેઠા છે, એમના પુત્ર છે વેદવ્યાસ, અને એમના પુત્ર વ્યાસજીના પુત્ર છે સુખદેવજી મહારાજ. સુખદેવજી કથા કહે છે, ભાગવતના રચયિતા સ્વયં વ્યાસ કથા સાંભળે છે, અને એમના પિતા પરાશર પણ કથા સાંભળે છે. એટલે જે કથાની અંદર જે પરિવારને આંગણે કથા હોય, અને એની 3 પેઢી જ્યારે કથા મંડપમાં બેઠી હોય, ત્યારે માનવું કે યજમાનનું ભાગ્ય ખરેખર એના ભાગ્યનો ઉદય છે. 3 પેઢીઓ જ્યાં કથામાં બેઠી હોય,
એ શુભ સુકૂન છે. ત્રણ ત્રણ પેઢીઓ જ્યાં દીકરો વળી એના પિતા વળી એના દાદા, આમ ત્રણ ત્રણ પેઢીઓ બેઠી હોય. વળી પાછી માં, વળી માની સાસુ અને વળી સાસુની સાસુ, વડ સાસુ. જોકે હવે આ શબ્દ કોઈને ગમતો નથી, પણ ત્રણ ત્રણ જે પેઢીઓ ઘરમાં બેઠી હોય એ ભાગ્યશાળી છે. સુખદેવજી મહારાજ ગંગાના કિનારે પરીક્ષિતના પ્રશ્નોનું સમાધાન કરે. અહીં સુધીની કથા ભાગવતના પ્રથમ સ્કંદમાં અને પછી ભાગવતના દ્વિતીય સ્કંદની કથા કહે છે. સુખદેવજી પરીક્ષિતને કહે, હે પરીક્ષિત, તારા ભાગ્યનો ઉદય થયો છે. ભાગ્યોદયેન બહુજન્મ સમાર્જિતેન સત્સંગ ચ લભતે પુરુષો યદા અજ્ઞાન હેતુ કૃત મોહમદાંધકાર નાશે વિધાયો હિ તદોદાયકો વિવેક. તદોદાયકો વિવેક. બહુજન્મ સમાર્જિતેન ભાગ્યોદયેન બહુજન્મ સમાર્જિતેન સત્સંગ ચ લભતે પુરુષો યદાવે. આ સત્સંગની પ્રાપ્તિ અનેક જન્મના પુણ્ય ભેળા થાય ત્યારે સત્સંગની પ્રાપ્તિ, અનેક જન્મના પુણ્ય ભેળા થાય ત્યારે ભાગ્યનો ઉદય થાય, અને જ્યારે ભાગ્યનો ઉદય થાય ત્યારે આ જીવને સત્સંગની પ્રાપ્તિ થાય છે. એનો મહિમા આપણી સામે ઋષિઓએ પ્રગટ કર્યો છે. તો ભાગવતનો મહિમા બતાવીને ભાગવતના દ્વિતીય સ્કંદની કથા કહે છે. દ્વિતીય સ્કંદની કથાનો પ્રારંભ કરતા સુખદેવજી મહારાજા બોલ્યા છે, શ્રી શુક ઉવાચ વરિયાનેશતે પ્રશ્ન કૃતો લોકહિતો નૃપમ આત્મવિદ सम्मत पुंसा श्रोतव्यादिषु यः आत्मविद सम्मत श्रोतव्यादिषु यः સુખદેવજી મહારાજા પરીક્ષિતની સાથે ચર્ચા કરે છે. પરીક્ષિતે પ્રશ્ન પૂછ્યો છે, હે સુખદેવજી મહારાજ, હે ગુરુદેવ, આપ મને કહો કે જેનો અંત સમય નજદીક હોય, એવો જેને ખ્યાલ આવી ગયો હોય અને એવા જીવને મોક્ષની મુક્તિની પ્રાપ્તિ કરવાની ઈચ્છા હોય, તો એવા જીવે શું કર્મ કરવું કે જેથી કરીને એ જીવ મુક્તિને પ્રાપ્ત કરી લે? મોક્ષ ગતિને પ્રાપ્ત કરવા માટે થઈને જીવે શું કર્મ કરવું? આવો પ્રશ્ન જ્યાં પૂછ્યો છે. એટલે કહેવા લાગ્યા પરીક્ષિત મહારાજને સુખદેવજી, ગીતામાં ભગવાને કહ્યું છે કે જે મનુષ્ય
એકમાત્ર મારા મંત્ર સ્વરૂપ એવા ઓમકારનો જપ પણ કરે, એ જપ કરતા કરતા જીવ પરમ ગતિને પ્રાપ્ત કરી લે છે. એકાક્ષરી મંત્ર ઓમ ઓમ ઓમનો જે જપ કરે અને એ જપ કરતા હોય, જપ કરતા કરતા જો મરણને શરણ થાય તો એના મૃત્યુને ધન્ય થઈ જાય, એને પરમ ગતિની પ્રાપ્તિ થઈ જાય. એકાક્ષરી મંત્ર પણ જપે તો મનને દ્રઢ કરે, અને મનને દ્રઢ કરી અને પછી એકાગ્ર મનથી ભગવાનનું ભજન કરતા કરતા પ્રાણ જાય, એ જીવને સદગતિ મળી જાય. માટે જેણે મોક્ષ જોઈતો હોય એવા જીવે સાવધાન થઈ મનને મોહ અને માયાને અહંતામાંથી ઉઠાવી અને ભગવાનના ગુરુએ આપેલા મંત્રમાં મનને સ્થિર કરી એ મંત્રનો જપ કરો. અને આ મંત્રનો જપ કરવો કેવી રીતે? તો કે મંત્રનો જપ મનને દ્રઢ કરીને કરો, આ મનને એકાગ્ર કરીને કરો. આવો જ આ પ્રશ્ન પૂછ્યો અને મનને એકાગ્ર કરવાનો પ્રશ્ન જ્યાં પૂછ્યો, અને ત્યારે સુખદેવજી મહારાજા પરીક્ષિતની સામે કહ્યું. પરીક્ષિતે સુખદેવજી મહારાજને કહ્યું કે હે પ્રભુ, આ મનને સ્થિર કરવું એ જ સૌથી મોટી પહેલી તો કઠિન વાત છે. મંત્ર જપ કરવો એ તો સહેલું છે, પણ મનને દ્રઢ કરીને મંત્ર જપ કરવો એ અતિ કઠિન છે. માળા હાથમાં ફરતી હોય અને મન જગતમાં ફરતું હોય તો એ માળાનો પણ કોઈ ભલે નામ લીધું છે એડે તો ન જ જાય, પણ કદાચ એવું બની શકે કે એ માળાનું પૂર્ણ ફળ આપણને ન મળે. કારણ કે જો મન માળાના મણકામાં એકાગ્ર ન હોય, અને એટલે જ માળાને મણકો કહીએ છીએ. માળાના જે પારા હોય ને એને આપણે શું કહીએ? મણકો. અને આ જે મણકો છે મેરે ભાઈ બહેન, એ માળા ફેરવવાની પદ્ધતિ કેવી છે એ જ આપણને માળાનું વિજ્ઞાન બતાવે છે. દાખલા તરીકે આપણે માળા ફેરવીએ છીએ અને અહીંયા માળા રાખી અને પછી આ માળાના જે મણકા છે આને આપણે અંદર લઈ જઈએ છીએ કે બહાર લઈ જઈએ છીએ? અંદર લઈ જાય છે. આ મણકો, એ મણકાનો અર્થ છે મનને અંદર લઈ જવું, એનું નામ માળા. આ મણકાને જ અંદર નથી લઈ જવાનો, પણ મન જે બાહિર ભટકી રહ્યું છે, આ બાહિર ભટકતા મનને આંતરમુખ કરવું, એનું નામ માળા. આ મનને અંદર લઈ જવું, આ પારા આપણે અંદર લઈ જાય, અને આ અંગૂઠો આમ અંદર આવે તો માળા, અને એ જ અંગૂઠો જો બહાર નીકળે તો આટલો જ ફેર છે. આ અંદર આવે તો માળા, અને બહાર નીકળે આપણે નથી કહેતા હવે બહુ થઈ ગયા, આ બહાર નીકળો ને અંગૂઠો, આપણે કંઈક હવે બહુ થઈ ગયા, હવે જવાબ નહીં આપે. હાઈતમ આઠમ ઉપર જેને બહુ સારું હોય ભાદરવીમાં સુધી જવાબ ન આપે. સમજી ગયા ને તમે બધા? એમાં લગભગ સમજી જ જાય બધા. આપણે એમ કહીએ ને કે ભાઈ હવે ને બહુ થઈ ગયા, હવે જવાબ. આ અંગૂઠો બહાર નીકળે તો માયા છે, અને આ અંગૂઠો જો અંદર આવે તો માળા છે મેરે ભાઈ બહેન. ખાલી આટલો ફરક છે. આ અંગૂઠો છે બહાર એ માયા, અને જો અંદર આવી જાય તો માળા છે. આપણે આ મનને, આ મણકાનો અર્થ છે મન, અને મનને આંતરમુખ કરવું એનું નામ છે માળા. એટલે આપણે ભાવથી કહીએ છીએ બાપ, ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, એ નારાયણ નામની હો માળા છે ડોકમાં, એ નારાયણ નામની હો માળા છે ડોકમાં, ધન સંઘરાય નહીં એકલા ખવાય નહીં, ધન સંગ્રાય નહીં એકલા ખવાય નહીં, ધન સંઘરાય નહીં એકલા ખવાય નહીં, ધન સંગ્રાય નહીં એકલા ખવાય નહીં, ટેકને
છે ડોકમાં કને જાય નહીં હો મારા છે લોકમાં એ ગુરુજીના નામની હો મારા છે ડોકમાં ગુરુજીના નામની હો મારા છે લોકમાં એ નારાયણ નામની હો મારા છે ડોકમાં નારાયણ નામની હો મારા છે લોકમાં હરિહરાનંદ કહે સત્યને ચુકાઈને હરે હરાનંદ કહે સત્ય ચુકાય નહીં એ હરિહરાનંદ કહે હરિહરાનંદ કહે હરિહરાનંદ કહે સત્ય ચુકાય હરે હરાનંદ કહે સત્ય ચુકાય એ નહીં નારાયણ વિસરાય નહીં હો મારા છે લોકમાં નારાયણ વિસરાય નહીં હો મારા જ લોકમાં એ નારાયણ વિસરાય નહીં હો મારા છે લોકમાં નારાયણ વિસરાય નહીં હો મારા જ લોકમાં ગુરુજીના નામની હો મારા છે લોકમાં હે ગુરુજીના નામથી હો મારા જ લોકમાં એ નારાયણ નામની હો મારા છે લોકમાં નારાયણ નામની હો મારા જ લોકમાં સુખદેવજી મહારાજા પરીક્ષિતજી સુખદેવજીની સત્સંગ ચાલે. પરીક્ષિત કહે હે ગુરુદેવ તમે મંત્ર જપની વાત કરો છો, મંત્ર જપ તો થઈ શકે પણ તમે જે બીજી વાત કરી કે મનને દ્રઢ કરી એકાગ્ર કરીને મંત્રનો જપ કરવો, આ મન કેમે કરીને સ્થિર થતું નથી. આ મન બહુ ચંચલ હૈ. અને એટલે તો કોઈ કવિએ કીધું છે ये मन बड़ा चंचल है कैसे तेरा भजन करूं तुम सामने हो सामने हो मेरा दम निकल जाए राधा तेरे चरणों की श्यामा ये मन बड़ा चंचल है कैसे तेरा भजन करूं. परीक्षित पूछे छे सुखदेवजी महाराज, महाराज आ प्रश्न मात्र ने मात्र एक परीक्षितनो छे एवुं नहीं, मारो ने तमारो बधानो छे. कारण के आ मनने ने मणकाने बेने मेळ नथी हो. ત્યાં સુધી મન સ્થિર હોય પણ જેવી માળા હાથમાં લ્યો એટલે મનને એમ થાય કે મેરા ભાગજો એટલે સીધું ભાગે. કાળવા ચોકમાં આંટો મારી આવે. બોલો, માળા હાથમાં હોય અને મન ક્યાંનો ક્યાં આંટો મારે. બેનો માળા હાથમાં લે એનું મન ગુજરીમાં આંટો મારી આવે. શાકભાજી ઘણા બહેનોના મન શાકભાજીમાં તુરિયાનો ને ગલકાનો ને કારેલાનો ભાવ પૂછી આવે. બોલો, હું માળા હાથમાં. તમારી વાત નથી કરતો, બીજા ગામના બહેનો. હાથ દી ભેળું રહેવું કોણ બગાડે. એટલે તમારે એમ ન માનવું કે તમારી વાત. પણ મેરી ભાઈ બહેન અમારા વિદ્વાનો કહે છે આ મનને અને માળાને બહુ મેળ નથી.
પણ છતાં મન માને કે ન માને, ન તો માળા છોડવી ન મંત્ર છોડવો. આ માળાને મંત્ર જે દ્રઢ વિશ્વાસથી છોડશે નહીં, એના મનને એકવાર ખીલે બંધાવવું પડશે, બંધાવવું પડશે ને બંધાવવું જ પડશે. જો આપણે કંટાળીને આ મન હાડું માનતું નથી, ગોયરું હવે મૂકો, તો મન બંધ, પણ બાકી મનને બંધાવવું પડશે, બંધાવવું પડશે અને બંધાવવું પડશે. કારણ કે મંત્ર અને માળાનો એવો મહિમા છે. મંત્ર શબ્દનો જ અર્થ એવો થાય મંત્રય. મનને જે વાળવાનું કામ કરે એનું નામ મંત્ર. જે મન ભોગમાં ભાગી રહ્યું છે, આવા ભોગમાં ભાગી રહેલા મનને જે ભક્તિ તરફ વાળી દે એનું નામ જ છે મંત્ર. અને આ મંત્ર મને ને તમને કોણ દાન કરે? તો કે સમર્થ સદગુરુ આપણને મંત્રનું દાન કરે છે. અને યાદ રાખજો, મંત્ર અને ગુરુ એ બદલવાની વસ્તુ નથી. ઘણા લોકો બદલી નાખે. કોઈ ધર્મની વાહવા જોવે, કોઈ ધર્મના મોટાઈ જોવે, મોટા મોટા પ્રસંગો જોવે, એટલે એને એમ થાય કે હવે આપણે આમાં નથી રહેવું, આમાં જવું છે. અને પછી મંત્ર અને ગુરુ બદલી નાખે છે. મેરી ભાઈ બહેન, દરેક ધર્મ સમાન છે, દરેક ધર્મની મર્યાદા સમાન છે, પણ કોઈ પણ સંપ્રદાય કે ધર્મનો કેવલ બાહિર ભોગ અને વૈભવ જોઈ અને આપણે આપણા ગુરુ અને ગુરુનો મંત્ર બદલવો નહીં. મેરી ભાઈ, આપણે લલચાઈ જઈએ છીએ. ઘણી વાર એવું બને, લલચાઈ જાય છે કે અહીંયા તો કરતા અહીંયા સારું છે, પણ વળી પાછા ત્યાં 2-4 મહિના જાય તો વળી ત્યાંથી કંટાળો, વળી ત્યાંથી પાછા. એટલે ગુરુ અને ગુરુએ દીધેલો મંત્ર એ બદલવાની વસ્તુ નથી. શ્રદ્ધા અને વિશ્વાસ સાથે મનને દ્રઢ અને એકાગ્ર કરી અને ગુરુ મંત્રને પકડી રાખશું તો એ જ મંત્ર મારા ને તમારા જીવનનો ઉદ્ધાર કરશે. મેરી ભાઈ, બાહિર વૈભવથી નહીં. અને ભક્તિ અને ધર્મનું અનુસરણ કેવલ બાહિર વૈભવ જોઈને નથી થતું, અંદરની આધ્યાત્મિકતા એમાં જરૂરી હોય છે. બાહિરનો વૈભવ ગમે એટલો હોય પણ અંદર આધ્યાત્મિકતા ન હોય. મૂર્તિ સોનાની બનાવી હોય કદાચ આપણે, પણ આપણી અંદર જો શ્રદ્ધા ન હોય તો એ હોનાની મૂર્તિનો હેતુ શું? ભલે ને હોનાની બનાવી હોય કે માટીની બનાવી હોય કે પાર્થિવ હોય, પણ જો હૃદયની શ્રદ્ધા ભળે છે તો જ આપણને એનો હેતુ પ્રગટ થાય છે. એટલે એનું દર્શન ઋષિઓએ આપણી સામે બતાવ્યું છે. તો યહાં સુખદેવજી મહારાજ આ પરીક્ષિતને કહે, મહારાજ આ મન કેમે કરીને સ્થિર થતું નથી. આ મનને સ્થિર કેમ કરવું? આ મનને વાળવું કેમ? આ પ્રશ્ન જગત આખાનો છે. ગીતાજીમાં ભગવાન કૃષ્ણને અર્જુને પણ આવો જ પ્રશ્ન પૂછ્યો છે. ચંચલ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી તસ્યાહં નિગ્રહં મન્યે વાયુરીવ સુદુષ્કરમ. ચંચલ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવદ દ્રઢ તસ્યાહં નિગ્રહં મન્યે વાયુરીવ સુદુષ્કરમ. વાયુને બાંધવો સહેલો છે, પણ મનને પકડી રાખવું એ સૌથી કઠિન છે. આ મન કેમે કરીને બંધાતું નથી. એના માટે આપણી યોગ પરંપરાની અંદર, યોગ પરંપરામાં એના માટે પતંજલિના યોગ માર્ગમાં એના માટે પ્રાણાયામ બતાવ્યો છે. રામદેવજી મહારાજ જે પ્રાણાયામ કરાવી રહ્યા છે અને યોગનો
રામદેવજી મહારાજે પુનરોદ્ધાર કર્યો અને આપણી સનાતન હિન્દુ સંસ્કૃતિનું શ્રેષ્ઠ તત્વ જો હોય તો એ યોગ તત્વ છે. અને આ જગતને યોગની ભેટ જો કોઈ આપી હોય તો એ આપણી હિન્દુ સનાતન પરંપરાએ આપી છે. આ યોગનો જે માર્ગ છે અને આજ વિશ્વને આ યોગ માર્ગનું ઘેલું લાગ્યું છે. આ તો આપણું અહીંનું છે ને એટલે આપણને બહુ આપણામાં કહેવત છે ને, ગામના ગોર ને પાદરના તીર્થની કિંમત ન હોય. જુનાગઢમાં રહેતા હોય દામોકુંડ નાવા ન આવે, આમ હરિદ્વાર સુધી લાંબા થાય, અહીંયા ડૂબકી ન એ કે એમાં પાણી સારું નહીં હોય. એટલે પાણી સારું નથી તો તું જો ડૂબકી મારવા જાશો તું અંદરથી ક્યાં એટલો બધો. આપણે પાણી એનું જોઈએ છે કે એનું પાણી ખરાબ છે, આપણી અંદર હું ભર્યું છે એ તો આપણે કોઈ એ કે પાણી ખરાબ છે. વાહ રે વાહ, માણસ ભગવાને માણસને બનાવ્યા પછી તો ભગવાનને એમ થયું કે જેટલી બુદ્ધિ દેવાતી એટલી દઈ દીધી, પણ હવે આ દીધેલી બુદ્ધિથી હવે એ મારા હિસાબ કિતાબ કરે છે. માણસને ભગવાને બુદ્ધિ આપી અને મળેલી બુદ્ધિથી પાછો જીવ માણસના હિસાબ કિતાબ, પાછા ભગવાનના હિસાબ કિતાબ કરે. વળી એની ડાયરી લખે, એની રોજનીશી લખતો થઈ ગયો. વિદ્વાનું કહે છે મેરી ભાઈ બહેન, તો યહાં યોગ માર્ગ જે છે અને આ યોગ માર્ગનું દર્શન વિશ્વને આપણી હિન્દુ સંસ્કૃતિ આપ્યું છે, એનું આપણને ગૌરવ હોય. આખું વિશ્વ અને એમાંય આપણા સમર્થ નેતૃત્વ દેશનું આપણા વડાપ્રધાન શ્રીના પ્રયત્નથી વિશ્વએ યોગને એ યોગ દિવસના નામથી ઉજવવાની એક પ્રણાલી કરી છે. આખું વિશ્વ યોગ દિવસના દિવસે આખું વિશ્વ યોગ કરતું થયું છે. અને યોગ શું છે તો કે અંદરની શાંતિ આપે, મનની શાંતિ આપે, આત્મ તરફ લઈ જાય. બાહિર જગતમાં ભટકી રહેલા મનને એ આંતરમુખ જે કરે એનું નામ છે યોગ. અને એના માટે છે પ્રાણાયામ. એના બધા યોગના અંગ છે, એમાંનું એક અંગ છે પ્રાણાયામ. અને પ્રાણાયામનો અર્થ થાય શ્વાસોશ્વાસની પ્રક્રિયા. અને જે જીવની શ્વાસોશ્વાસની પ્રક્રિયા ઉપર જેનો અંકુશ હોય, કારણ કે શ્વાસ છે એ પ્રાણ છે અને શ્વાસની ગતિ એની લય જો એક સમાન હોય તો એના આધારે આપણા શરીરમાં જે લોહીનું પરિભ્રમણ હાલે છે એનો આધાર શ્વાસની ગતિ ઉપર છે. જો શ્વાસાશ્વાસની ગતિ વધી જાય તો લોહીનું ભ્રમણ પણ વધી જાય, એની જે ગતિ છે એ પણ વધી જાય. અને એ લોહીનું ભ્રમણ વધી જાય અને હૃદયમાં ક્યાંય બ્લોકેજ હોય તો પછી શું થાય તો કે બ્લડ પ્રેશર થાય. કારણ કે જવું છે પણ ટ્રાફિક જામ હોય, રસ્તો પેક હોય, બ્લડ પ્રેશર એ એક જાતનું ટ્રાફિક જામ જ છે. મેરી ભાઈ બહેન, તો આપણા પ્રાણવાયુ ઉપર જો આપણો અંકુશ જતો રહે અથવા તો આપણો એવો સ્વભાવ, આપણી પ્રકૃતિ બહુ જ ચિંતા, બહુ ઉપાધિઓ અને બીજાના માટે થઈને આપણે ઘસાઈ જવા માટે તૈયાર હોઈએ, બીજાના કલ્યાણ માટે સતત મન ભાગતું રહે એટલે આપણા પ્રાણ પણ ભાગતા રહે. શ્વાસોશ્વાસની ગતિ ઝડપથી ચાલે અને ઝડપથી શ્વાસોશ્વાસની ગતિ ચાલે એટલે લોહીની ગતિ પણ વધી જાય છે. જોજો તમે બહુ ઉપાધિમાં ને ચિંતામાં હો ને તો તમારું હૃદય થડકવા લાગે, એકદમ આપણા શ્વાસ થડકવા લાગે. અને એ શ્વાસ જ્યારે થડકતા હોય અને તમે અહીંયા હાથ રાખો તો તમારું લોહીની ગતિ છે ને એ પણ એકદમ ઝડપથી ઉછળવા લાગે. અને એમાંથી બ્લડ પ્રેશર આદિ બધી વ્યાધિઓ આપણને થાય છે. પણ પ્રાણાયામ કરવાથી વાયુ ઉપર અંકુશ આવે, વાયુ ઉપર અંકુશ આવે એટલે વિચાર ઉપર અંકુશ આવે, અને વિચાર ઉપર અંકુશ આવે એટલે આપણા બ્લડ સર્ક્યુલેશન ઉપર પણ અંકુશ આવે. એટલે એનો મૂળ પાયો છે પ્રાણાયામ. એટલે શ્વાસોશ્વાસ, શ્વાસ લેવો અને છોડવો. અને જ્યારે લઈએ છીએ ત્યારે ઓહમ, અને જ્યારે શ્વાસને છોડીએ છીએ ત્યારે સોહમ. તે હું છું, આ હું છું. અને શ્વાસ છે ને એ જ વિશ્વાસની દોરીથી પ્રભુની સાથે બંધાયેલો છે મેરી ભાઈ. અને એટલે આપણા વિદ્વાનોએ કહ્યું છે, સંતવાણીના સંતોએ કીધું છે
ઓહમ સોહમના તાર જોડ્યા વગાડનારો ન્યારો. ઓહમ સોહમના તાર જોડા વગાડનારો ન્યારો. ઓહમ સોહમના તાર જોડ્યા વગાડનારો ન્યારો. એ ઋણ ઝુણ વાગે તંબુરો હો હો. ઝુણ વાગે તંબુરો એને બજાવનારો ન્યારો રે. ઓહમ સોહમના ઓહમ સોહમના તાર જોડા બજાવનારો ન્યારો. ઓહમ સોહમના તાર જોડ્યા વગાડનારો ન્યારો. ઋણ ઝુણ વાગે તંબુરો હો હો. ઋણ ઝુમ વાગે તંબુરો એને બજાવનારો ન્યારો રે. ઓહમ સોહમના તાર જોડ્યા વગાડનારો ન્યારો. ઓહમ સોહમના સોહમના ઓહમ સોહમના સોહમના ઓહમ સોહમના તાર જોડ્યા એને વગાડનારો ન્યારો. એને બજાવનારો ન્યારો. ઓ એને બજાવનારો ન્યારો. એને વગાડનારો ન્યારો. ઓ એને વગાડનારો ન્યારો. મેરે ભાઈ બહેન, ઓહમ અને સોહમ શ્વાસ લઈએ અને શ્વાસ છોડીએ. ઓહમ અને સોહમ આ મંત્ર છે. ઓહમ અને સોહમ. શ્વાસ લઈએ, શ્વાસ છોડીએ અને શ્વાસ લઈએ અને શ્વાસ છોડીએ એની વચ્ચેનો જે ક્ષણનો સમય છે, આ ક્ષણને જો જીવતા શીખી જવાય, આ ક્ષણને જો પકડી લેવાય તો એ ક્ષણ જ મને ને તમને ઈશ્વરનો સાક્ષાત્કાર કરાવે છે. ઓહમ સોહમના તાર જોડ્યા એને વગાડનારો ન્યારો. આ મારું ને તમારું શરીર એ જ રામસાગર છે અને આ રામસાગરના બે તાર છે, ઓહમ અને સોહમ. આ શ્વાસ આવે અને શ્વાસ બહાર નીકળે અને આ શ્વાસ આવે અને શ્વાસ બહાર નીકળે એમાં મંત્ર પ્રગટ થાય ઓહમ સોહમ. અને એ જ્યાં સુધી ચાલતું રહે ત્યાં સુધી બધા શૃંગાર છે. આ ઓહમ સોહમનો તાર જો તૂટી જાય પછી જેનો ફોન આવે એ પહેલો પ્રશ્ન પૂછે, કાઢી ગયા? આટલી જ વાર લાગે. આ ઓહમ સોહમનો તાર તૂટી જાય, શ્વાસની દોરી તૂટી જાય પછી જેનો ફોન આવે એ બધા પહેલો પ્રશ્ન પૂછે, કાઢી ગયા? એટલે ઓલા ઘરધણી એમ કે હાડા પણ રાખ્યું કે બહુ સારું કામ કર્યું. બપોરે જમાઈ જાહે, થોડીક વાર આડે પડખે થઈ જવાય, ઘૂંટડો ચાય પીવાય જાય, પછી હાડા પણ બહુ સારો. આટલો સ્વાર્થ છે માણસ. ગમે એટલા આપણા ઉપર લાડ કેમ ના હોય, પણ અંત સમય આ શ્વાસ તૂટ્યા પછી મારું ને તમારું કોઈ મૂલ્ય નથી, મારી ને તમારી કોઈ કિંમત નથી. અને આ શ્વાસની દોરી તૂટે ને એ પહેલા મારે ને તમારે ઘણું બધું કરી લેવાનું છે. અને એવું કરીને જઈએ कि हमारा कबीर साहेब कहे छे मेरे भाई बहन कि जब तू आयो इस जगत में जग हसे तुम रोए, ऐसी करनी कर चलो कि तुम हसो जग रोए. जता जता मानसने हरख थाय कि आपणे बधुं काम करी लीधुं, हाँ आपने कई पश्चाताप नहीं, कई अफसोस न रही जाए. मेरे भाई बहन अने हरख साथे जगत रड़तुं होय कि आ माणा 5 वर्ष बैठो होत तो सारूं हतुं, बधानुं कल्याण करतो तो, समाजनुं ज्ञातिनुं आ बधुं कल्याण, परिवारनुं कल्याण करतो. तो यहाँ कहे छे श्वासोश्वासनी प्रक्रिया एटले प्राणायाम
અને પ્રાણાયામ ઉપર અંકુશ આવે મેરે ભાઈ બહેન, એટલે વિચારો ઉપર અંકુશ આવે, અને વિચારો ઉપર અંકુશ આવે તો બ્લડ, લોહીનું જે સર્ક્યુલેશન શરીરમાં ચાલે છે એના ઉપર એનો અંકુશ આવે, અને એ બધું અનુકૂળ રહે તો મન પણ પ્રફુલ્લિત રહે, શરીર પણ પ્રફુલ્લિત રહે, અને અંદર કંઈક તત્વ બેઠું છે એનો મને ને તમને અનુભવ થયા કરે. પછી બહાર ક્યાંય બહુ જવાની જરૂર નથી, અંદરનો રામસાગર વાગી જાય. અને રામસાગર છે ને એ યોગ પદ્ધતિનું સાધન છે. રામસાગર રાખવામાં ક્યાં આવે તો કે ખોળામાં રાખવામાં આવે. તમે તો આમાં લગભગ જે ભાઈઓ બહેનો બેઠા છો મહાધર્મને વરેલા છો, અને એ રામસાગરને ખોળામાં રાખવામાં આવે, અને એ નાભી પાસેથી લઈ ખોળામાં રાખવામાં આવે, અને ખોળાની અંદર જે મૂલાધાર ચક્ર છે ત્યાંથી આ સુર ઉઠે. ક્યાંથી ઉઠે? નાભીમાં. અને પછી આ હાથ ચક્ર વિંધતા વિંધતા છે તાળ સપ્તકમાં, અને તાળ સપ્તકનો જો સુર વિંધાઈ જાય તો જીવની મુક્તિ પાકે છે. પ્રાણ અંત સમય જો તાળવામાંથી નીકળે તો એ જીવનો મોક્ષ છે. કારણ કે 9 દ્વારનો આ બંગલો છે, અને 9 દ્વારમાંથી જુદી જુદી કરણી અનુસાર, જેની કહેણી અને રહેણી અનુસાર એના પ્રાણ શરીરમાંથી નીકળે છે. 9 દરવાજાનામાંથી કોઈ પણ દરવાજેથી પ્રાણ બહાર જાય, પણ જેનો તાળમાંથી પ્રાણ બહાર જાય, એમ કહેવાય છે કે યોગી પુરુષોનો પ્રાણ તાળવામાંથી જાય. અહીંથી આ સુંદર ચક્ર છે, અને એ મૂલાધારથી લઈ અને મેરે ભાઈ બહેના જ્ઞાન ચક્રથી ઉપર, જેને મુક્તિ ચક્ર કહી શકાય. તો આ 7 યાત્રા છે, અને આ 7 જે યાત્રા છે ને એ જ 7 સુર છે. સુર પણ નીચેથી આમ ઉઠે, સારે ગમ પધનિષા. મેરે ભાઈ બહેન, આપણા ઋષિ પરંપરાને એમ થયું કે આ સંસાર જગતમાં બધાને કદાચ યોગનો માર્ગ સમજાશે નહીં, અથવા એવા સમર્થ યોગ ગુરુ નહીં મળે, તો એવા અભણ માણસો આ પ્રાણાયામ કરશે કેમ? જેને એવા યોગ, અને યોગ તો એવું વસ્તુ છે કે યોગ્ય સમર્થ ગુરુ ન હોય તો યોગ ન કરાય, નહીતર એનો અર્થનો અનર્થ થઈ જાય. તો નાનામાં નાનો માણસ યોગને કેમ પ્રાપ્ત કરશે? એ પ્રાણાયામ કેમ કરશે? એટલે આપણા ભજનમાં લય બાંધી, અને આપણા ભજનમાં જે લય છે ને એ લય પ્રાણાયામનું પ્રતીક છે. આપણે બોલીએ છીએ ને, 12 બીજના એ ધણીને સમરું, 12 બીજના રે સમરું, નકલંગને જાધારી ભજનમાં, નકળંગને જાધારી ભજનમાં, વાગે બળાકા મારી રે. વાગે ભારે ભજન ના વાગે ભડાકા ભારી રે. 12 બીજના ધણીને સમરું, 12 બીજના અલખ અવતારી ભજનમાં, પૂછે અલખ અવતારી ભજનમાં,
વાગે ભડાકા ભારી રે હો. પલે પલે પીર રામ દે સમરું એ છે જ લખ અવતારી રે હરિચરણી ભાતી અરજી બોલા હરિચરણી રે હરજી બોલ્યા ધણી ધારો ને જાધારી ભજનમાં ધણી ધારો ને જાધારી ભજનમાં વાગે ભડા હરી રે ઓ બારે બીજના ધણીને સમરું બાર બીજ નરે બાર બીજના ધણીને સમરું પૂછે અલખ અવતારી ભજનમાં પૂછે અલખ અવતારી ભજનમાં વાગે ભલા જેને સંતવાણીના શની ખબર ન હોય ને એ હું કે ખબર એ કે હો કરે આમાં બીજું કહે છે નહીં. જેને આની ખબર નથી પણ એ આલાપ જે છે એ આલાપ એક જાતનો પ્રાણાયામ છે. આપણા વિદ્વાનોને એમ થયું કે બધા જ લોકો યોગ માર્ગ સુધી નહીં પહોંચી શકે તો અમારો અભણ માણસ યોગ કરશે કેમ? તો કે ભજન ને ભજનનો આલાપ કરે ને એની મેળે પ્રાણાયામ થઈ જાય. એમાં શ્વાસને રોકવો પડે. તમે આલાપ કરો ને બારે બીજના એ ધણીને સમરું બાર બીજના રે આ નાભીમાં બેસે છે હું અસર અને પોકાર નાભીમાંથી થાય ને ત્યારે મારો પ્રભુ આપણી પ્રાર્થના સાંભળે છે. પોકાર નાભીમાંથી થવો છે. વેખરી વાણીનો કોઈ હેતુ નથી મેરે ભાઈ. કંઠમાંથી નીકળે ને એને વેખરી વાણી કહેવાય. વાણીના પ્રકાર છે પરા પશ્યંતી અને વેખરી. પરાની હોય ને એ નાભીમાંથી નીકળે. પરા પશ્યંતી અને વેખરી. વેખરી સૌથી હલકામાં હલકી ભાષા વેખરી. એના કરતા પશ્યંતી અને એના કરતા મૂલ્યવાન કોઈ સ્વર હોય તો એ સ્વર છે પરાનો. મેરે ભાઈ બેન નાભીમાંથી જે પરા ઉઠે અને આ પરાનો જે શબ્દ નીકળે એ શબ્દ જગતમાં સત્ય થઈને રહે. આપણા સંતો આપણા ઋષિઓ કોઈને આશીર્વાદ આપી દેતા અને એને આશીર્વાદ દેતા એના પરામાંથી શબ્દ નીકળે અને એના પરામાંથી નીકળેલો શબ્દ સત્ય થઈને રહે. મડા બેઠા કરેલના દાખલા છે. હું આપણા સંતોએ મડા બેઠા કરેલના દાખલા છે. કારણ કે પરામાંથી શબ્દ નીકળે. ઉઠ બા. જામનગરની રાજસભાની અંદર જેદી અમારો મહાત્મા મૂળદાસ અને જામનગરના જામ સાહેબની સભાની અંદર એક મરેલી બિલાડી પડી હતી જે ગુરુના નામની કંઠી જામનગરના રજવાડાએ તોડી નાખી હતી. એને એમ થયું હતું કે મૂળદાસ તો ભોગી છે પણ મૂળદાસ તો પરમ યોગી હતા મેરે. અને એ મહાત્મા મૂળદાસ એક અજાણી દીકરીને કૂવો ન બુરવો પડે એટલા માટે એના ગર્ભને બાપનું નામ મૂળદાસનું આપ્યું. અવા મૂળદાસ.
વહેલી સવારે મહાત્મા મૂળદાસ પોતાના કુટિયાની બહાર નૈમિતિક કર્મ કરવા માટે જતા હતા. એ સમયે હજી ફાટિયાનું અંજવાળું હતું. કોઈ સ્ત્રી કૂવો પૂરવા જતી હતી અને મેરે ભાઈ બહેન કૂવો પૂરવા દોડીને કૂવામાં પડીને પ્રાણ ત્યાગવા જતી હતી. આ દ્રશ્ય અમરેલીના એ લોહાર જ્ઞાતિમાં પ્રગટેલા એવા મહાત્મા મૂળદાસે જોયું. મૂળદાસે દોડ મૂકી અને દીકરી જેમ કૂવામાં પડવા જાય ને એ પહેલા અવાજ આપ્યો, બેટા, દીકરી. અને જ્યાં બાપના હૃદયમાંથી જેમ દીકરી શબ્દ નીકળે અને જેમ દીકરીનું હૃદય ભરાઈ જાય ને, કારણ કે બાપના હૃદયમાંથી દીકરી શબ્દ નીકળે ને ત્યારે એની હારે હારે એ બાપનું સર્વસ્વ શબ્દમાં નીકળતું હોય. કારણ કે બાપને દીકરી ઉપર વધારે વહાલ હોય છે. બાપને દીકરી ઉપર પ્રેમ હોય અને માને દીકરો વાલો હોય. આ શાસ્ત્રો કહે છે. માને દીકરો અને બાપને દીકરી વાલી હોય છે. અને બાપ જ્યારે દીકરી એમ શબ્દ બોલે ને ત્યાં તો બાપનું આમ હૈયું આમ વલોવાય છે. હૈયામાંથી જેટલું હેત હોય ને આ બધું જ હેત એ લાડકવાઈ દીકરી શબ્દ જ્યાં નીકળે ત્યાં એમાં બાપનું આખું હૃદય નીચોવાય છે. એવો શબ્દ છે દીકરી. બહુ વજનવાળો શબ્દ છે. બાપના હૃદયનો પ્રેમ હોય છે આ શબ્દ. મહાત્મા મૂળદાસે અવાજ આપ્યો, હે દીકરી. અને જ્યાં શબ્દ સાંભળ્યો દીકરીના પગલા ઘડી બે ઘડી સ્થિર થઈ ગયા. મહાત્મા મૂળદાસ દોડીને જાય છે. અરે દીકરી, સવારના પોરમાં આમ. દીકરીએ સાડીના પાલવને હરખો કર્યો. મહાત્મા મૂળદાસજીના ચરણોમાં પ્રણામ કર્યા અને પ્રણામ કરીને દીકરી એટલું બોલી છે, હે મહાત્માજી, હે ગુરુજી, આ તમારી દીકરી કૂવો ન પૂરે તો શું પૂરે? કારણ સમાજના કહેવાતા નામી પુરુષોએ આ વિધવા સ્ત્રીનો દુરુપયોગ કર્યો છે. અને કહેવાતા સમાજના મોભી માણસો, સમાજમાં હું એનું નામ પણ ન લઈ શકું એવા સમાજના માલેતુદાજાર, એવા શ્રેષ્ઠીઓ, એવા મોભીજનોએ આ વિધવા સ્ત્રીનો દુરુપયોગ કર્યો. હું વિધવા છું અને મારા પતિ મરણ થયાને ઘણા વર્ષો વીતી ગયા. મહારાજ, સમાજના અમુક મોટા માણસોએ મને લાલચમાં ફસાવી મારો દુરુપયોગ કર્યો અને મારા ઉદરમાં અત્યારે ગર્ભ છે. જગતના ચોકમાં મારા ગર્ભના બાપનું નામ હું આપી શકું એમ નથી. અને આપું તો જગત માને પણ નહીં, કારણ કે જગતના બહુ મોટા માણસો, સમાજના બહુ મોટા માણસો છે. શું કરું? હું ગર્ભનું બાળકનું નામ, એના પિતાનું નામ પણ ના આપી શકું. અને હું વિધવા છું અને ગર્ભને ધારણ કરી અને સમાજને મોઢું પણ ન બતાવી શકું. ન સમાજની વચ્ચે રહી શકું, ન મારા ઉદરમાં રહેલા એ પાપનું આ બાપનું નામ ન આપી શકું. કૂવો ન પૂરું તો શું કરું? એટલે મહાત્મા મૂળદાસે કીધું કે દીકરી, તું મારી દીકરી છો અને આજથી આ મહાત્મા મૂળદાસ તારો બાપ છે. પણ બેટા, હું તને મરવા નહીં દઉં. તારો બાપ છું એટલે તને મરવા નહીં દઉં. અને બેટા યાદ રાખ, આત્મહત્યાનો વિચાર એ તો સૌથી હલકામાં હલકો વિચાર છે. ભગવાને આવું સુંદર મજાનું શરીર, આવું બુદ્ધિ, આવું તન, આટલું વૈભવ, આ બધું આપ્યું ને મરવાનો વિચાર કરે છે. અને દીકરી, એટલા માટે પણ નહીં મરવા દઉં કારણ કે તું એકલી નથી, તારા ગર્ભમાં એક નિર્દોષ બાળક પણ છે. આ બેયને હું નહીં મરવા દઉં. તો મહાત્મા મૂળદાસની આ ફકીરીને કલંક લાગી છે, મારી સાધુતાને કલંક લાગી જાય જો હું તને મારી નજર સામે મરવા દઉં. મહાત્મા મૂળદાસે કીધું તું કે બેટા, દીકરી, પ્રશ્ન તો એટલો છે ને કે તારા ગર્ભના પાપનું બાપનું નામ તું આપી શકે એમ નથી.
પણ આ મહાત્મા મૂળદાસ એની દીકરી પાસે એક વચન માંગે છે કે હે બેટા, તું મને વચન આપ, આજથી તું મારી દીકરી અને હું તારો બાપ, આપણો બાપ દીકરીનો પવિત્ર સંબંધ આમને આમ રહેશે. પણ બેટા, કાલ સાંજે જ્યારે હું મારા આશ્રમમાં અને સભા ભરીને બેઠો હોઉં, નગરના શ્રેષ્ઠી દાતાઓ અને નગરના ભાવિક લોકો આવીને બેઠા હોય, અને ભરી સભાની અંદર તું પ્રવેશ કરજે અને પ્રવેશ કરીને કહેજે કે મારા ગર્ભનો પાપ અને એનો બાપ મહાત્મા મૂળદાસ છે. હવે તો તને મરવાનું જરૂર નહીં ને, તારા ગર્ભના બાપનું નામ મળી જાય તો તારે મરવાનું કોઈ જરૂર નહીં. દીકરીએ મૂળદાસના ચરણોમાં પ્રણામ કર્યા. બાપજી, એક મારાથી પાપ તો થઈ ગયું છે, અને હજી તમારા જેવા પવિત્ર સંત ઉપર અવળો ભયંકર આડ નાખી, અને જો મને એમ થાય કે હું મુક્ત થઈ જઈશ તો હે ગુરુદેવ, આનાથી મોટો ભાર બીજો જગતમાં મારા ઉપર કેવો પડશે. આપ જેવા પવિત્ર મહાપુરુષને અવળું કલંકું કેમ લગાડી શકે? છોડો, હું આપને વિનંતી કરું છું, મને મરવા દો. મહાત્મા મૂળદાસ કહે, નહીં બેટા દીકરી, હું તને મરવા નહીં દઉં. મહાત્માએ આગ્રહ કર્યો. દીકરી બાપના પ્રેમને વશ થઈ, અને દીકરીએ બાપના માન રાખવા માટે આ વાતનો સ્વીકાર કર્યો. અમરેલીની અંદર સુંદર મજાનું પોતાનું એક પવિત્ર કુટિયા, સાંજ પડે સત્સંગીઓ આવે, મહાત્મા મૂળદાસજી બધાની સાથે સત્સંગ કરે, અને સત્સંગ કરતા કરતા મેરે ભાઈ બહેન આ સ્ત્રીએ પ્રવેશ કર્યો. નગરજનોની ઉપસ્થિતિમાં કહ્યું કે હે નગરજનો, હે ધર્મપ્રેમી ભાઈઓ બહેનો, અરે સાંભળો, આ મહાત્મા મૂળદાસ એ મારા, હું વિધવા સ્ત્રી છું, અને મારા ગર્ભની અંદર જે પાપ છે તે મારા ગર્ભના પાપનો બાપ મહાત્મા મૂળદાસ. આ તો દીકરીને આમ હૃદયમાં આમ થડ થડ થતું કે આના કરતા શબ્દ હું બોલી, એના કરતા હું મરી કેમ ન ગઈ? આ શબ્દ મારા મુખમાંથી કેમ નીકળી શકે? આવા પવિત્ર સંત ઉપર મેં આવો ભયંકર આડ લગાવ્યો. મહાત્મા મૂળદાસ બધું જાણે છે, દીકરી બધું જાણે, પણ સભામાં બેઠા હતા ને એ બધા ગાળો ભાંડવા લાગ્યા, કોઈ થૂકવા લાગ્યા. અરે હટ મૂળદાસ, તું તો આમ છે, આમ અવો ભોગી, ધર્મની આડમાં અધર્મ આચરનારો. લોકો મંડ્યા બોલવા, અને છેલ્લે રાજાને ખબર પડી. રાજાને પણ ક્રોધ થયો. મહાત્મા મૂળદાસને કહ્યું, મૂળદાસ, તમે અમારી હદની બહાર નીકળી જાઓ. હદની બહાર કાઢ્યા. ભાંગી તૂટી કુટિયામાં દીકરી અને બાપ રહે છે. દીકરી અને બાપના પવિત્ર નાતાથી આ વાતની ખબર જામનગર નરેશને પડી. એ પણ મૂળદાસના શિષ્ય હતા. કાનથી સાંભળ્યું તું, આંખે જોયું નહોતું, પણ કાચા કાનના હતા. કંઠી તોડી નાખી, મૂળદાસની કંઠી તોડી નાખી. મારો ગુરુ ને આવા હોય, કંઠીનો ત્યાગ કરી નાખ્યો. છતાં પણ મૂળદાસ, એના ચહેરા ઉપર ન તો સુખ અને ન તો દુઃખ છે. કારણ આપણી ગંગા સતી બોલ્યા છે કે હરખની શોકની જેને આવે નહીં હેડકી પાનબાઈ. હરખની શોકની જેને આવે નહીં હેડકી પાનબાઈ, એવી રીતે નિર્મળ રૂપે રે ન હરખ ન શોક. એક દીકરી કહેવા લાગી, અરે પિતાજી, આ મારા પાપનો ભાર તમે તમારા ઉપર લઈ લીધો, અને આ પાપના ભારને કારણે જે સમાજ તમારા ચરણોમાં સાષ્ટાંગ કરતો હતો, તમને ગુરુ ગુરુ કહી અને જેના મોઢા સુકાતા હતા, એ જ મુખમાંથી તમારા પ્રત્યે ગાળો નીકળવા લાગી. અને જે ભાવથી આપ રહેતા હતા, હવે સમય એવો આવ્યો કે આ ઝૂંપડીમાં મુઠ્ઠી ધાન ખાવા નથી. મારા માટે થઈને તમારે કેટલા દિવસના લાંઘણ થાય છે.
મહાત્મા મુરદાસ દીકરીના માથા ઉપર હાથ ફેરવીને કે બેટા, ન જાણે મારા કયા કર્મ હશે કે એ કદાચ એ ફળમાંથી પણ હું મુક્ત થતો હોઈશ. આ ઋણાનો બંધનો સંબંધ છે જગત આખાનો, અને કદાચ એવું આ બાપ ઉપર તારું કયું ઋણ હશે કે એ આજ મુરદાસ બાપ બનીને તારા ઋણને ચૂકવી દઉં છું. બેટા ચિંતા ન કર, મારા ઠાકરને ગમ્યું એ ઠીક, સારું કર્યું. આ સમાજ બહુ વાહવા કરવા લાગે ને પછી વ્યક્તિએ સાવધાન થઈ જવું બાપ, કારણ કે જગતની વાહવા, ફૂલના હાર જગત પહેરાવા લાગે ને પછી બહુ સાવધાન રહેવું. આને બહુ પહેરી ન રાખવા, નકર અહંકાર આવે કે જગત પગે લાગે છે. પછી સાવધાન રહેવું, કારણ કે જગતનું નક્કી નથી. જે હાથીની અંબાડી ઉપર બેસાડે એ જ જગત તમને ખર ઉપર પણ બેસાડી દે, તમને ગધેડા ઉપર પણ બેસાડી દે. જગતની વાહવાથી રાજી ન થવું અને જગતની નિંદાથી દુઃખી ન થવું જો તમારો રસ્તો સત્યનો હોય તો. એના માટે શરત એ છે કે આપણો રસ્તો સત્યનો હોવો જોઈએ. તો જગતની વાહવાથી કાંઈ બહુ છકી ન જવું અને જગતની નિંદાથી ભયભીત ન થઈ જાય. દીકરીને કહે છે બેટા એક કામ કરીએ, હાલો ને આપણે દ્વારકાધીશની જાત્રાએ જાય. અને મુરદાસજી જામનગર નગરમાં આવ્યા છે ને ખબર છે કે મારો શિષ્ય છે જામનગર નરેશ. ગુરુ આવતા જ્યારે ત્યારે એનું ખૂબ આગતા સ્વાગતા થતી, હાથીની અંબાડી ઉપર બેસાડી હામૈયા થતા. એ જ જામનગરના પાદરમાં આજ જ્યારે મેરે ભાઈ બહેન અમારા મુરદાસજીએ જ્યાં પગ મૂક્યો અને જ્યાં મહાત્મા મુરદાસે પગ મૂક્યો ત્યારે જે લોકો હામા મળે છે એ પણ મોઢા ફેરવી જાય છે. જે પાદરમાં એનું સન્માન થતું હતું, બહુમાન થતું, મોઢા ફેરવી ગયા બાપ. અને મોઢા ફેરવી ગયા અમારા વિદ્વાનો કહે છે. એ રીતે જ્યારે મહાત્મા દરબારમાં આવ્યા છે, દરબારમાં પણ સાહેબે એનું સ્વાગત ન કર્યું. મહાત્મા ઓળખી ગયા કે સમાચાર અહીંયા મળી ગયા છે. અને કાચા કાનના રાજાએ કંઠી તોડી નાખી. કંઈ વાંધો નહીં, હરખ અને શોકની જેને આવે ન હેડકી પાન. રાજાને પૂછે છે રાજન, એટલે રાજાએ પ્રણામ કરીને કીધું ગુરુ માફ કરજો, પણ મેં બધું સાંભળ્યું એટલે મને એમ લાગ્યું કે મારા ગુરુ બનવાની આપનામાં પાત્રતા નથી રહી, એટલે આપની કંઠી મેં તોડી નાખી છે અને મેં બીજા ગુરુ ધારણ કરી લીધા છે. વિદ્વાનો કહે છે આ ભાવ જ્યાં જાગ્યો એટલે ગુરુજીએ મનમાં નિર્ણય કર્યો કે ધન્ય હો મહારાજ, પણ મારે તમને કંઈક સત્યનો પરિચય તો કરવો પડશે. પરચો નહીં, પરિચય આપવો પડશે. ગુરુમાં રહેલું ગુરુ તત્વ શું છે એનો મારે પરચો આપવો પડશે. અને એટલામાં રાજન અને મુરદાસજી જ્યાં કહેવાય છે સભાની અંદર જ્યાં ચર્ચાઓ કરે એટલામાં એક બિલાડી આવી અને બિલાડી ચક્કર ખાઈ અને મધ્ય સભામાં પડી અને મરણને શરણ થઈ. મહાત્મા મુરદાસજીએ આ દ્રશ્ય જોયું, મહારાજાએ પણ જોયું અને પછી મહારાજાની સામે જોઈ અને કહે છે મુરદાસજી, હે મહારાજ, તમે સમર્થ ગુરુને ધારણ કર્યા છે. હું આપને વિનંતી, હું તો દુરાચારી છું, વ્યભિચારી છું, મારાથી તો આ કામ ન થઈ શકે, પણ મારી એક વિનંતી છે કે આ બિલાડી જે અહીંયા ચક્કર ખાઈને પડી છે અને એના ગર્ભમાંથી હમણાં જ બચ્ચાઓનો જન્મ થયો છે અને બચ્ચા એક માના દૂધ માટે તળસી રહ્યા છે, માટે તમારા સમર્થ ગુરુને બોલાવો અને ગુરુપદના મહિમાથી આ બિલાડીને આળસ મળીને ઊભી કરે, એના બચ્ચા એની રાહ જોઈ રહ્યા છે. મહાત્મા મુરદાસજીએ રાજાને કીધું, રાજન આ કામ કરો નહીં તો હમણાં બચ્ચા મરી જશે. એટલે રાજાને એમ થયું કે લાવ હું પણ બતાવી દઉં કે મારા ગુરુ કેવા છે. એમને પણ એમ હતું કે મારા સમર્થ ગુરુ છે. અને ગુરુદેવને બોલાવ્યા. ગુરુ આવ્યા, અનેક પ્રયત્ન કર્યા, પણ મૃતપાય બનેલી જે બિલાડી હતી એ એમને મરેલી રહી ગઈ. એ આળસ મળીને ઊભી ન થઈ. એટલે મહારાજાએ સામે જોઈ અને તેથી મહાત્મા મુરદાસે કીધું હતું કે હે મહારાજ, તમારા સમર્થ ગુરુ એ ગુરુ તત્વના બળ પ્રતાપથી આ મરેલી બિલાડીને જો જગાડી ન શકતા હોય તો એ ગુરુ તત્વનો મહિમા શું કહો.
આમ સમજાવ્યા. અને મહારાજા પોતાના ઊંચા આસનના પગથિયા ઉતરતા ઉતરતા ભરી સભાની અંદર એણે મહાત્મા મૂળદાસના ચરણોમાં પ્રણામ કરીને કીધું, બાપ આ કામ તમે કરી દો. આ મારી સભાની અંદર કોઈ બિલાડીનું મૃત્યુ થાય તો મને અપશુકન થયા કહેવાય. આ મારા માટે કલંક છે. મારા કલંકને ધોવાનું કામ સદગુરુ સિવાય બીજું કોણ કરશે? અને તેથી મહાત્મા મૂળદાસે મૃત પાય મરેલી બિલાડીની આંખમાં આંખ પરોવી. અને તેથી મહાત્મા મૂળદાસે કીધું તું કે અરે બેન ઊભી થા. અને જીવતદાન તો કોણ આપી શકે કે જી મરતાને બચાવી હગે ને એ જ કોક મરેલાને ઊભા કરી હગે. બધા ઊભા ન કરી શકે. એ તો જે મરતાને બચાવી શકે એ જ મરેલાને પાછા ઊભા કરી શકે. મૂળદાસજીએ બિલાડીની આંખમાં આંખ પણ કીધું, અરે બેન ઊભી થા, જો તો ખરા તારા બચ્ચા રાહ જોવે છે. આમ કહીને અલખની આરાધ કરી છે. હે રામદેવ, હે ઈષ્ટ, હે પ્રભુ, આજ જો આ પ્રકાશ નહીં પૂરો ને તો કાલ હવારે જગતમાં ગુરુ પદની ગરિમા ઘટી જશે. અને જ્યાં આંખમાં આંખ પરોવી અને પરામાંથી જ્યાં હુકમ કર્યો, આ પરાની વાણીનો પ્રભાવ હું તમને કહું છું. અને પરામાંથી